અરે મેં તમને કીધું ને કે આમાં એવું જોઈએ કે જે પહેલી નજરે આવે ને એ જ સાચું હોય. જેમ કે અત્યારે તમે કીધું કે તમારા 7 ક્વેશ્ચન એવા થયા કે જે પહેલી નજરે તમને જે લાગતું હતું એ સાચું હતું અને પછી તમે ફેરવીને બીજું કરી નાખ્યું અને એના કારણે ખોટું થયું. સામાન્ય રીતે કેવું થતું હોય, આપણું મગજ એવું વિચારતું હોય કે આ પહેલાં આપણને એ લાગતો હોય, બરાબર, અને પછી કે થોડુંક વિચારીએ તો કે ના ના સી છે અને આપણે સી ટીક કરીએ અને ઘરે અહીં ચેક કરીએ તો સી ખોટું હોય, બરાબર. એટલે એક તો આપણને અફસોસ થાય ઓલું પહેલું તો એ કે ઘણા બધા લોકોને પહેલાં તો આ નિયમ જ નથી ખબર હોતી કે જે પહેલું હોય એ જ સાચું હોય. અને બીજું શું કે અમુક વાર એવું પણ થાય કે આપણે પહેલાં એ વિચારતા હોય અને પછી ડી ટીક કરીએ અને ડી સાચો પડી જાય તો આપણને એવું લાગે કે ના ના આ તો યાર બહુ સારું થયું કે મેં સારું થયું ડી ન કર્યું. પણ આવું તો એક જ હોય, એની ટકાવારી ગોતો ને, એની ટકાવારી ગોતો, એની પ્રોબેબિલિટી ગોતો કે એવું કેટલી વારમાં થયેલું છે. માની લો કે તમે 20 ક્વેશ્ચન ટીક કર્યા, 20 ક્વેશ્ચન, આમાંથી 10 ક્વેશ્ચન એવા ટીક કર્યા કે જે પહેલાં તમે એ ટીક કરવાના હતા, પહેલાં તમને એ જવાબ લાગતો હતો અને પછી સી ટીક કર્યો અને તમારા સાચા પડી ગયા. અને બીજા 10 એવા થયા કે જેમાં તમે એ ટીક કરવાના હતા અને પછી ડી ટીક કર્યો અને ખોટો પડી ગયો. તો આની ટકાવારી ગોતો તો એના આધારે ખ્યાલ આવે ને. આપણે તો એમને એમ જ તો મેં તમને જે સિદ્ધાંત કીધો હતો કે જે પહેલાં લાગુ પડે, જે પહેલું હોય ને એ જ સાચું હોય, એ મેં તમને એમને કોઈ કાલ્પનિક રીતે નહોતો કીધો, પણ ઘણા બધા લોકો એ જે અનુભવ કરેલા હોય એ બધાના આધારે આવી જે એક પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનથી જે ડેટા એકઠા કરેલો હોય એના આધારે એવો પતો લાગેલો હતો કે જે પહેલું હોય ને એને સાચી પડવાની શક્યતા વધુ છે, બરાબર. બાકી તો કોઈ ગેરંટી તો કોઈ ન આપી શકે. એટલે હંમેશા જે પહેલું મગજમાં આવે એ જ જવાબ સાચો હોય છે મોટે ભાગે.